વ્યાસનું કે ફોર કૃષ્ણ ગોકુળ પહોંચી ગયા પછી નવા વાતાવરણમાં માતા પિતા નવા અને હવે નવું વાતાવરણ ઊભું કરે છે. એ ગાયો ચરાવે છે, એ ગોવાઓ બને છે અને એ બાળ મિત્ર તરીકે ગોવાઓ બનાવે છે. એટલું નથી, એ ગાયો તો ચરાવવી જ છે, પણ એ સ્ત્રીની ગોપ બાઓ ગોપીઓ સાથે મસ્તી મજાક પણ કરે છે. આ ગજબનું પાત્ર છે અને આ પાત્ર ગમે ત્યારે ગમે તે ગોપી જોડે કોઈ પણ જાતની મજાક કરી શકે, મસ્તી કરી શકે. અરે કોઈ પણ ગોપીના ઘરમાં ઘૂસી જઈને માખણ ખાઈ શકે, ચોરીને ગોપીને ખબર ના પડે એવી રીતે, અને ગોપીઓની છેડછાડ કરી શકે. અને આ માણસ જે હજી નાનકડું બાળક છે, એ ગોપીઓ જો યમુનામાં નાવા પડે તો ગોપીઓના કિનારે પડેલા વસ્ત્રો લઈને વૃક્ષ ઉપર ચડી જાય. સમાજની દ્રષ્ટિએ આ શોભન હોઈ શકે, પણ આ નાનકડું 5-7 વર્ષનું બાળક છે અને બધા આવું બધું હોવા છતાં ના ગમતું કર્યા કરે તો પણ એના વગર રહી ના શકે, ના ગોપીઓ ના ગોપાલો. અને પ્રેમની અનુભૂતિ એવી વરસાવે છે કે આ વિશ્વમાં માં યશોદા સિવાય કોઈ માં હોઈ જ ના શકે. કૃષ્ણના જીવનની અંદર દેવકીનો ઉલ્લેખ ઓછો, ક્યાંક જન્મ આપનારી માતા તરીકે, પણ યશોદા અને કૃષ્ણ, માં અને દીકરાનું આ ઉદાહરણ હજારો વર્ષો પછી ભૂલી નથી શકાતું. લોકો માં એટલે યશોદા જ કહે, અને યશોદાનું માં તરીકેનું પાગલપન, આહા, દરેક માણસે 2 હાથ જોડીને યશોદાને જોઈને રડી લેવું જોઈએ. પોતાના દીકરાઓને પ્રેમ ના કરે એનાથી ધોધમાર પ્રેમ કર્યો. અને અસંખ્ય ગોપીઓ સાથે પ્રેમ, છેડછાડ, મસ્તી મજાક, માનો લાજવાબ પ્રેમ હોવા છતાં પણ પોતાનાથી 5 વર્ષે મોટી રાધા સાથે પ્રેમ થાય અને પ્રેમમાં જોડાય. અને એવો જોડાય કે આજે 5000 વર્ષ પછી પણ પ્રેમનું પ્રતીક રાધા અને કૃષ્ણ બને. મંદિરો રાધા અને કૃષ્ણ ના બને, પ્રેમનું પ્રતીક રાધા અને કૃષ્ણ. એવું કહેવાય છે આ પૃથ્વી પર શ્રેષ્ઠ પ્રેમ રાધા અને કૃષ્ણનો છે. અરે પહેલો બધો જ પ્રસંગ ત્યાં આ બધું જ નાની ઉંમરમાં ઠલવાય. હવે આ જે પ્રેમ છે, જે મસ્તી છે, જે છેડછાડ છે, જે લાગણી પેદા કરે છે, આ માણસ આ ઇતિહાસમાં ક્યાંય જોવા કોઈ પાત્રમાં મળી નથી. કહેવાય છે કે ગોકુળમાં યમુના નદી, વૃક્ષો, ગાયો, ગોપીઓ, ગોપ, માં, પિતા, ભાઈ, મિત્રો બધાને પાગલ કરી મૂકે છે આ માણસ. અને એક એવું વાતાવરણ જમાવીને મૂકે છે. અને જ્યારે ગોકુળ છોડે છે ત્યારે એની ઉંમર મુશ્કેલીથી 10 વર્ષથી નીચે છે. એટલે આપણને જે ભાગવત કથાકારો જે બધી વાતો કરે છે, રાસલીલા ને વસ્ત્ર લઈને વૃક્ષ પર ચડી જવું ને ગોપીઓ જોડે છેડછાડ ને આ બધી એમની કથાઓ ચલાવવા માટે છે. આપણી પાસે એક સમજણ છે કે 10 વર્ષથી નાની ઉંમરનો માણસ, બાળક માં માત્ર પ્રેમ જ હોય અને સમગ્ર ગામને એના માટે પ્રેમ જ હોય, લાગણી જ હોય, વાસના ના હોય. અને આ લોકો એનું એ વર્ણન કરે છે. એટલે કૃષ્ણ એ પ્રેમ મૂર્તિ સાબિત વ્યાસે બાળપણથી કરી દીધા. એની વાંસોઈના સૂરમાં લગભગ બધા પાગલ થઈ ગયા. વૃક્ષો ડોલે, ગાયો દોડીને આવતી રહે, અને બધું નાની ઉંમરથી.
અને એ વખતે માં, બાપ, ભાઈ, પતિ કોઈનું પણ આકર્ષણ ગોપીઓ છોડી અને દોડીને વાસુદેવ પાસે પહોંચી જતી. આ હતો વ્યાસનો કે ફોર કૃષ્ણ.